નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે વર્ગ અને વર્ગમૂળ એ ચેપ્ટરમાં કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં તે કેવી રીતે નક્કી કરી શકાય એના વિશે જોયું. ત્યાર પછી કોઈ પણ સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો ક્યારે આપણને એકમનો અંક 1 મળે, ક્યારે આપણને એકમનો અંક 4 મળે, ક્યારે એકમનો અંક 9 મળે, ક્યારે એકમનો અંક 5 મળે, ક્યારે એકમનો અંક 6 મળે, એના વિશે આપણે જોયું. આજે થોડાક વધારે આપણે એક્ઝામ્પલ છે એનો અભ્યાસ કરવાનો છે, જેના આધારે તમને ખ્યાલ આવશે. માં પહેલો દાખલો છે, નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? આપણને એ સંખ્યા આપેલી છે, એમાં પહેલી સંખ્યા છે 1234. આ જે સંખ્યા છે એનો વર્ગ કરતા મળતી સંખ્યાનો એકમનો અંક શું મળશે? સૌથી પહેલા તો આપણે સંખ્યા લખી નાખીએ. 1234 સંખ્યાનો એકમનો અંક 4 છે અને 4 ગુણ્યા 4 બરાબર 16. આપણે 4નો ગુણાકાર 4 સાથે કરેલો છે. શા માટે? કારણ કે સૌથી પહેલા તો સૂચના ધ્યાનથી વાંચો. નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી, એટલે આપણે 1234 છે એનો વર્ગ કરવાનો છે, તો આપણે શું કરશું? સૌ ખાલી એકમના અંકનો વર્ગ કરશું. એટલે 4 ગુણ્યા 4 બરાબર 16. તો 16 છે એમાં એકમનો અંક શું છે? 6. તેથી 1234 એનો વર્ગ સંખ્યાનો એકમનો અંક 6 મળે. આપણને જે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક જોવાનો છે, એનો વર્ગ કરવાનો છે. એટલે 4નો આપણે વર્ગ કરીએ, અને વર્ગ એટલે શું આપણને ખ્યાલ છે કે આપેલી સંખ્યાને તે જ સંખ્યા સાથે ગુણવાથી જે સંખ્યા મળે એને સંખ્યાનો વર્ગ કહેવાય. તો 4નો વર્ગ મેળવવો હોય તો 4નો ગુણાકાર 4 સાથે કરવો પડે. તો 4નો ગુણાકાર 4 સાથે કરવાથી આપણને શું મળે? 16. તો 16માં એકમનો અંક શું છે? 6. એટલે આપણે આ જે સંખ્યા છે 1234 એનો વર્ગ કરતા જે સંખ્યા મળશે એનો એકમનો અંક કેટલો મળે આપણને? 6. બીજો દાખલો છે એ જોઈએ, 26387. ચાલો આમાં પણ આપણે એકમનો અંક જ જોવાનો છે. 26387 સંખ્યાનો એકમનો અંક 7 છે અને 7 ગુણ્યા 7 બરાબર 49. તો 49 છે એનો એકમનો અંક કયો છે? 9. તેથી 26387 નો વર્ગ સંખ્યાનો એકમનો અંક 9 મળે. એટલે આપણે જે તે સંખ્યા આપેલી છે એનો વર્ગ કરવાનો નથી, પણ એનો વર્ગ કરીએ ત્યારે જે સંખ્યા મળે એનો માત્ર એકમનો અંક શું મળે એ જ નક્કી કરવાનું છે. ત્રીજો દાખલો આપણે જોઈએ, દાખલા નંબર 3, 52698. તો સૌથી પહેલા 52698 સંખ્યાનો એકમનો અંક એ આપણે લખશું કેટલો છે? 8 છે અને 8 ગુણ્યા 8 બરાબર 64. ચાલો 8નો 8 સાથે ગુણાકાર કરીએ તો આપણને 64 મળે. 64માં એકમનો અંક કેટલો છે? 4. તેથી 52698 એનો વર્ગ સંખ્યાનો એકમનો અંક 4 મળે. ચાલો આ તો આપણે દાખલા સમજેલા છીએ, પણ તમે ડાયરેક્ટ પણ એકમના અંક પરથી જઈ શકો. 1234 છે એમાં એકમનો અંક 4 છે, તો ખાલી 4નો વર્ગ કરવાનો. 4નો વર્ગ કરતા આપણને શું મળે? 16 મળે. એ 16માં એકમનો અંક કેટલો છે? 6. તો આ જે સંખ્યા છે 1234 એનો આપણે વર્ગ કરતા જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો હોય? 6 જ હોય. 26387 છે એનો વર્ગ કરવાનો નથી, માત્ર એકમનો અંક જોવાનો છે અને એકમના અંકનો જ વર્ગ કરવાનો છે. તો 7નો આપણે વર્ગ કરીએ તો 49 મળે છે. એમાં પણ આપણને શેમાંથી
આપણે શેને ધ્યાનમાં રાખવાના છે? 9 ને, એકમના અંકને. તો આપણને એકમનો અંક શું મળે? 9. 52,698 તો એકમનો અંક 8 છે, તો 8 × 8 = 64, એટલે 64માં એકમનો અંક કયો મળે? 4 મળે. તો આ જે સંખ્યા છે એનો આપણે વર્ગ કરીએ ત્યારે જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો હોય? 4. વર્ગ સંખ્યા, બરાબર, એનો આપણે એકમનો અંક મેળવવાનો, પણ જે તે સંખ્યા આપેલી છે એનો એકમનો અંક આપણે જોવાનો છે. એટલે એનો એકમનો અંક જો 3 હોય તો 3 × 3 = 9. તો જે વર્ગ સંખ્યા છે અથવા વર્ગ કરવાથી જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો હોય? 9. એટલે તમારે અલગ અલગ તમે એક્ઝામ્પલ છે એ પણ કેલ્ક્યુલેશન એનું કરી શકો, બરાબર. એવી સંખ્યા લ્યો જેનો એકમનો અંક 0 હોય, એવી સંખ્યા લ્યો જેનો એકમનો અંક 1 હોય. એટલે ધારો કે 1230 લઈ શકો, 1231 લઈ શકો, 1232, પણ એકમનો અંક 8 હોય અને એકમનો અંક 2 હોય તો બંનેનો વર્ગ કરવાથી આપણને જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો હોય? 4 જ હોય. એટલે તમારે કોઈ પણ સંખ્યા તમને જે આપેલી છે એનો વર્ગ કરતા એકમનો અંક શું મળે એ મેળવવાનું હોય તો તમે સરળતાથી મેળવી શકો. માત્ર તમારે શું નક્કી કરવાનું છે કે જે આપેલી સંખ્યા છે એનો એકમનો અંક કયો છે અને પછી એનો વર્ગ કરવાનો છે. એટલે આપણે 4 × 4 કરેલા છે એટલે 16, અને 16માં એકમનો અંક કયો છે? 6. તો આ જે સંખ્યા છે એનો આપણે વર્ગ કરતા જે સંખ્યા મળે એનો એકમનો અંક 6 જ હોય. 26,387 છે એનો વર્ગ કરવાનો નથી, માત્ર 7નો જ વર્ગ કરવાનો છે, એકમના અંકનો જ. અને જે સંખ્યા મળે એનો એકમનો અંક જોવાનો. એટલે 7નો વર્ગ કરતા 49 મળે છે, એમાં એકમનો અંક કેટલો છે? 9. તો આ જે સંખ્યા છે 26,387 એનો આપણે વર્ગ કરીએ એટલે એકમનો અંક કેટલો મળે? આપણને 9 મળે. 52,698 એ સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 8, અને 8 × 8 = 64. તો આ જે સંખ્યા છે એનો આપણે વર્ગ કરશું અને જે સંખ્યા મળે એનો એકમનો અંક કેટલો હોય? 4 જ હોય, બરાબર. ચાલો આવા અલગ અલગ એક્ઝામ્પલ તમે જાતે પણ કરી શકો. તમે 1230 લઈ શકો, 1231 લઈ શકો, 1232 લઈ શકો, 1233 લઈ શકો. એટલે કોઈ પણ એવી સંખ્યા લ્યો જેનો એકમનો અંક 0 હોય, કોઈ પણ એવી સંખ્યા લ્યો જેનો એકમનો અંક 1 હોય, કોઈ એવી સંખ્યા જેનો એકમનો અંક 2 હોય, કોઈ એવી સંખ્યા કે જેનો એકમનો અંક 3 હોય, બરાબર. આ બધી અલગ અલગ સંખ્યા લઈ અને તમે, બરાબર, મેળવી શકો કે એનો વર્ગ કરતા કઈ સંખ્યા મળે, બરાબર. અને આપણને ખ્યાલ જ છે કે પૂર્ણ વર્ગ સંખ્યા છે એના એકમના અંક શું હોઈ શકે? 0, 1, 4, 5, 6 અને 9, બરાબર. કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા હોય, બરાબર, તો એનો એકમનો અંક છે એ કયા હોઈ શકે? તો કે 0, 1, 4, 5, 6 ને 9. એટલે 1230 છે એનો વર્ગ કરતા જે સંખ્યા મળે એમાં એકમનો અંક શું હશે? 1 0 હશે કે 2 0 હશે? બરાબર. શરૂઆતના 2 0 હશે એકમ ને દશકમાં, પણ આપણે તો એકમનો અંક જ મેળવવાનો હતો. એકમનો અંક શું મળશે? 0. ચાલો 1231 છે એનો વર્ગ કરતા જે સંખ્યા મળે એમાં એકમનો અંક કેટલો હોય? તો કે 1 × 1 એટલે 1 મળશે. આમાં 2 નો વર્ગ એટલે 4. તો 1 અને 9માં 1 મળે, 2 અને 8માં 4 મળે, 3 અને 7માં 9 મળે, 4 અને 6માં 6 મળે, બરાબર. એટલે અલગ અલગ સંખ્યા લ્યો તમે, અથવા 1234 છે તો 1230 થી લઈ અને 1239 સુધી તમે સંખ્યા લઈ શકો. એટલે તમને ખ્યાલ આવી જાય, બરાબર, કે કોઈ પણ સંખ્યા છે એનો વર્ગ કરવાથી એકમનો અંક શું મળે. તમારે શું કરવાનું છે? માત્ર એનો એકમનો અંક જ જોવાનો છે. 26,387 છે એમાં એકમનો અંક 7 છે. પછી તમને ખ્યાલ જ છે કે 5 હોય એકમનો અંક, એટલે એનો વર્ગ કરતા જે સંખ્યા મળે એનો એકમનો અંક 5 જ હોય. ટૂંકમાં અગાઉના જે લેક્ચર છે એમાં આપણે જે થિયરી સમજેલા છીએ, બરાબર, એના આધારે આ દાખલાની ગણતરી થાય છે. ચાલો ત્યાર પછી નો એક્ઝામ્પલ જોઈએ. નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ કરવાથી તે એકી સંખ્યા કે બેકી સંખ્યા આવશે? કેમ? ચાલો એકી સંખ્યા આવશે તો કેમ? બેકી સંખ્યા આવશે તો કેમ? સૌથી પહેલા આપણે જોઈએ 727. 727 છે એનો વર્ગ કરતા આપણને જે સંખ્યા મળે એ એકી હશે કે બેકી સંખ્યા છે? તો સૌથી પહેલા તો આપણે સમજી લઈએ એકી સંખ્યા કોને કહેવાય અને બેકી સંખ્યા કોને કહેવાય. આની પહેલાના લેક્ચરમાં, અગાઉના લેક્ચરમાં મેં તમને કહેલું કે કોઈ પણ સંખ્યા છે જેને 2 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યા કઈ છે? તો કે બેકી. 2 વડે નિશેષ એટલે શેષ વધતી નથી. 2, 4, 6, 8, 10, 12, 14, 16 આ બધી સંખ્યાઓ 2 વડે નિશેષ ભાગી શકાય. નિશેષ એટલે કોઈ શેષ વધતી નથી,
પણ 1 3 5 7 9 બરાબર જે સંખ્યાનો એકમનો અંક 1 હોય 3 હોય 5 હોય 7 હોય 9 હોય એને 2 વડે નિશેષ ભાગી શકાતી નથી. અને 2 વડે ભાગીએ ત્યારે શેષ કેટલી વધે છે? 1. એટલે જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ 0 વધે તો એ બેકી સંખ્યા, જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 વધે. અને જો એ રીતે પણ યાદ ન રહીએ તો તમારે એકમનો અંક જોવાનો છે. જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તે એકી સંખ્યા, અને જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 8 હોય તે બેકી સંખ્યા. તો અગાઉ આપણે થિયરીમાં જોયું કે કોઈ પણ એકી સંખ્યા હોય, ધારો કે હું 1 નો વર્ગ કરું તો મને 1 મળે છે, તો 1 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 3 એનો હું વર્ગ કરું તો 9 મળે, 9 પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 5 એનો વર્ગ કરું તો 25 મળે, તો 25 પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 7 નો વર્ગ કરું તો 49 મળે, તો 49 પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. 9 નો વર્ગ કરું તો 81 મળે, તો 81 પણ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. એટલે આના આધારે આપણે શું કહી શકીએ કે કોઈ પણ એકી સંખ્યા હોય એનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એ કઈ હોય? એકી સંખ્યા હોય. બેકી સંખ્યા વિશે આપણે લઈએ. 2 નો વર્ગ 4, 2 બેકી સંખ્યા છે, એનો વર્ગ કરતા 4 મળે તો 4 પણ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. બરાબર. 4 નો વર્ગ 16, 16 પણ બેકી સંખ્યા છે. 6 નો વર્ગ 36, 36 પણ બેકી સંખ્યા છે. 8 નો વર્ગ 64, 64 પણ બેકી સંખ્યા છે. 10 નો વર્ગ 100. એટલે આપણે આના આધારે એવું કહી શકીએ કે એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે. એટલે કોઈ પણ એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા જ હોય અને કોઈ પણ બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા જ હોય. એટલે 2 4 6 8 10 12 કોઈ પણ તમને ખ્યાલ, બરાબર, હવે ખ્યાલ આવી ગયો છે કે બેકી સંખ્યા કોને કહેવાય, બરાબર, એકી સંખ્યા કોને કહેવાય. તો ચાલો 727 છે, બરાબર, 727 છે એ કેવી સંખ્યા છે? તો કે એકી સંખ્યા છે. આપને કેમ ખબર પડે? તો કે 727 સંખ્યાનો એકમનો અંક 7 છે. તેથી 727 એકી સંખ્યા છે. હવે એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે છે. તેથી ચાલો આપણે પ્રશ્ન શું પૂછેલો છે? તો 727 વર્ગ સંખ્યા કઈ હશે? એકી સંખ્યા હશે. હવે આપણે ચોક્કસપણે કહી શકીએ, કારણ તો કે 727 છે કેવી સંખ્યા જે આપણે નક્કી કરેલ છે. સૌથી પહેલા તો એકમનો અંક જોવાનો. જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તે એકી સંખ્યા છે. તો 727 સંખ્યાનો એકમનો અંક 7 છે. તેથી 727 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. હવે એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે એ પણ આપણે જોઈ લીધું કે 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81. તો આ બધી એકી સંખ્યા છે અને એના વર્ગ પણ એકી સંખ્યા જ મળે છે. એટલે કોઈ પણ એકી સંખ્યા છે એનો વર્ગ પણ એકી સંખ્યા જ હોય. તો 727 વર્ગ સંખ્યા છે કેવી સંખ્યા હશે? એકી સંખ્યા હશે. ચાલો બીજો દાખલો છે 158. હવે આ દાખલો આપણે કેવી રીતે ગણશું? તો 158 સંખ્યાનો એકમનો અંક 8 છે. તેથી 158 બેકી સંખ્યા છે. 158 કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. હવે બેકી સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે છે. બેકી સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે છે. તેથી 158 વર્ગ સંખ્યા બેકી હશે.
158 વર્ગ સંખ્યા કેવી હશે? બેકી. બરાબર. 727 નો વર્ગ કરતા જે સંખ્યા મળશે એ એકી સંખ્યા હશે, કારણ 727 પોતે એકી સંખ્યા છે. 158 પોતે બેકી સંખ્યા છે, એટલે એનો વર્ગ કરવાથી જે સંખ્યા મળશે એ પણ કેવી હશે? બેકી. એટલે અહીંયા આપણે કઈ થિયરીનો ઉપયોગ કરેલો છે કે એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે છે અને બેકી સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે છે. ત્યાર પછી ત્રીજો દાખલો છે, એમાં 269 આપને આપેલા છે. ચાલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે દાખલો કેવી રીતે ગણવાનો છે. 269 સંખ્યાનો એકમનો અંક 9 છે. તેથી જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય એ સંખ્યા એકી સંખ્યા છે. 269 એકી સંખ્યા છે. હવે એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે છે. એકી સંખ્યાનો વર્ગ કરવાથી એકી સંખ્યા મળે છે. તેથી 269 વર્ગ સંખ્યા કેવી હશે? તો કે એકી હશે. બરાબર. કેવી સંખ્યા હશે? એકી સંખ્યા હશે. ચાલો ત્યાર પછી 1980 સંખ્યાનો એકમનો અંક કેટલો છે? તો કે 0. 0 છે. તેથી 1980 બેકી સંખ્યા છે. તેથી 1980 બેકી સંખ્યા છે. હવે બેકી સંખ્યાનો વર્ગ કરવાથી બેકી સંખ્યા મળે છે. કોઈ પણ બેકી સંખ્યા હોય એનો વર્ગ કરવાથી આપણને બેકી સંખ્યા જ મળે. તેથી 1980 વર્ગ સંખ્યા બેકી સંખ્યા હશે. ચાલો આપણને અહીં 4 સંખ્યા આપેલી હતી અને સંખ્યાનો વર્ગ કરતા એકી સંખ્યા મળે કે બેકી સંખ્યા મળે એ નક્કી કરવાનું હતું અને એનું કારણ રજૂ કરવાનું હતું. તો સૌથી પહેલા આપણે શું કરેલું છે? 269 સંખ્યાનો એકમનો અંક જોવાનો. જે સંખ્યાનો એકમનો અંક 1 3 5 7 કે 9 હોય તે એકી સંખ્યા છે, અને જે સંખ્યાનો એકમનો અંક 0 2 4 6 કે 8 હોય તે બેકી સંખ્યા છે. તો 269 સંખ્યાનો એકમનો અંક કેટલો છે? 9 છે. એટલે 269 કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. હવે આપણને થિયરીના આધારે ખ્યાલ છે, આપણે અગાઉ ભણી ગયા છે કે એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ હોય. કોઈ પણ એકી સંખ્યા લઈ લ્યો, એનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એકી સંખ્યા જ હશે, અને બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય. એટલે સૌથી પહેલા તમારે શું નક્કી કરવાનું છે? આપેલી સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે, અને શેના આધારે નક્કી કરી શકો? એકમના અંકના આધારે. 1 3 5 7 કે 9 એકમનો અંક હોય તો એકી સંખ્યા છે. અથવા મેં તમને કીધું એમ કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તે બેકી સંખ્યા, જે સંખ્યાને 2 વડે ભાગતા શેષ 1 વધે તે એકી સંખ્યા. એટલે એકમનો અંક એના આધારે પણ તમે, અથવા 2 વડે ભાગવાથી પણ તમે નક્કી કરી શકો કે આપેલી સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. જો એકી સંખ્યા હોય તો હવે એકી સંખ્યાનો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે? એકી સંખ્યા જ મળે. એ મેં તમને ઉદાહરણ દ્વારા પણ સમજાવેલું છે કે 1 નો વર્ગ 1 એકી સંખ્યા છે, એનો વર્ગ પણ આપણને એકી સંખ્યા મળે છે. 3 નો વર્ગ 3 એકી સંખ્યા છે, એનો વર્ગ પણ એકી સંખ્યા મળે છે. 5 એનો વર્ગ 25, તો 5 એકી સંખ્યા, એનો વર્ગ પણ એકી સંખ્યા. એટલે એકી સંખ્યાનો વર્ગ હંમેશા એકી સંખ્યા જ હોય. હવે આપણે બેકી સંખ્યા વિશે વિચારીએ તો 2 નો વર્ગ 4, 4 નો વર્ગ 16. એટલે બેકી સંખ્યાનો વર્ગ હંમેશા બેકી સંખ્યા જ હોય. તો આપણે સૌથી પહેલા તો આપેલી સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા એ નક્કી કરવાની છે. એ શેના આધારે આપણે નક્કી કરી શકીએ? એકમના અંક ઉપરથી. એકમના અંક ઉપરથી આપણે ખ્યાલ આવી જાય કે આપેલી સંખ્યા એકી સંખ્યા છે કે બેકી સંખ્યા. જો એકી સંખ્યા હોય તો એનો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે? એકી સંખ્યા.
જો બેકી સંખ્યા હોય તો એનો વર્ગ કરવાથી કઈ સંખ્યા મળે? બેકી સંખ્યા. એટલે 269 નો વર્ગ કરતા આપણને એકી સંખ્યા મળશે અને 1980 નો વર્ગ કરતા બેકી સંખ્યા મળશે. ટૂંકમાં અગાઉ તમે જે ભણી ગયા છે એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે, બરોબર, એનું જ્ઞાન તમને અહીંયા કામ આવશે. હવે પછીનો જે દાખલો છે એમાં આપણને એકમના અંકમાં શૂન્ય આપેલું છે 60. ચાલો આ પણ આપણે થિયરીમાં જોઈ ગયા છે કે જે સંખ્યાનો એકમનો અંક શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ કરવાથી જે મોટી સંખ્યા હોય એમાં આપણને દશક અને એકમ બંને સ્થાને શું મળશે? શૂન્ય જ મળશે. એટલે અહીં 60 છે એમાં એક શૂન્ય છે તો અહીં કેટલા શૂન્યો હશે એમ કહેવાનું, બરોબર. તો આપણે સરળતાથી લખી શકીએ કે અહીં 60, બરોબર, સંખ્યામાં એક શૂન્ય છે. તેથી 60 નો વર્ગ કરવાથી, બરોબર, મળતી એટલે અથવા 60 નો વર્ગ એ સંખ્યા પણ તમે લખી શકો. 60 નો વર્ગ કરો તો 60 નો વર્ગ સંખ્યામાં શૂન્યોની સંખ્યા 2 હશે. જે સંખ્યા છે એના એકમના સ્થાને એક શૂન્ય હોય એવી સંખ્યાનો આપણે વર્ગ કરીએ તો આપણને એ જે વર્ગ સંખ્યા છે એમાં 2 શૂન્ય મળશે. આપણે ચકાસી પણ શકીએ કે 60 ગુણ્યા 60, 6 નો 6 સાથે ગુણાકાર કરવાનો છે અને 2 0 મૂકી દેવાના છે એટલે 3600. 60 નો આપણે વર્ગ કરીએ તો આપણને 3600 મળે. 3600 માં કેટલા શૂન્ય છે? 2 શૂન્ય છે, બરોબર. હવે જો 2 શૂન્ય હોય, આપણને બીજું પણ એક એક્ઝામ્પલ આપેલું છે 400. તો 2 શૂન્ય હોય તો એના વિશે પણ આપણે ભણી ગયા છીએ કે જ્યારે કોઈ પણ સંખ્યાના દશક અને એકમના એટલે 2 શૂન્ય હોય તો એવી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને જે સંખ્યા મળે એમાં 4 શૂન્ય હશે. તો 400 નો આપણે વર્ગ કરીએ, 400 નો વર્ગ એટલે શું થાય? 400 ગુણ્યા 400. આ તો તમારે યાદ જ રાખવાનું છે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ શું છે? આપેલી સંખ્યાનો તે જ સંખ્યા સાથે ગુણાકાર. એટલે 400 નો ગુણાકાર 400 સાથે એટલે 4 4 16 અને 4 0. તો જ્યારે કોઈ પણ સંખ્યા છે, બરોબર, એના એકમના સ્થાને એક શૂન્ય હોય તેવી સંખ્યાનો વર્ગ કરતા આપણને જે પૂર્ણવર્ગ સંખ્યા મળે એમાં 2 શૂન્ય હોય. 2 શૂન્ય હોય તો 4 હોય, 3 હોય ત્યારે 6 મળશે, બરોબર. 3 નું પણ આપણે એક એક્ઝામ્પલ જોઈએ જ લઈએ. ચાલો 5000. તો 5000 નો આપણે વર્ગ કરીએ, 5000 ગુણ્યા 5000, 25 અને પાછળ કેટલા 0 આવશે? 6 0, બરાબર. એટલે એક શૂન્ય હોય, બરાબર, જે સંખ્યા છે એના એકમના સ્થાને એક શૂન્ય હોય, બરાબર, અથવા શૂન્ય હોય એવી સંખ્યાનો વર્ગ કરીએ તો જે પૂર્ણવર્ગ સંખ્યા મળે એમાં શૂન્યની સંખ્યા 2 હશે, બરાબર. 2 શૂન્ય હોય અને એનો વર્ગ કરવાથી જે સંખ્યા મળે એમાં 4 શૂન્ય હશે. 3 શૂન્ય હશે એવી સંખ્યાનો વર્ગ કરવાથી આપણને જે સંખ્યા મળે એમાં 6 શૂન્ય હશે, બરાબર. 1 હોય તો 2, 2 હોય તો 4, 3 હોય તો 6, બરાબર. એ રીતે બમણા થાય છે. ચાલો આપણે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો જોઈ લઈએ, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય. સૌથી પહેલા તો 1, બરાબર, અહીંયા 1 અને 2, 1 2 અને 3, 1 2 3 અને 4. અહીંયા સરવાળો 1 થશે, અહીંયા 3, અહીંયા 6 આવશે અને અહીંયા 10 આવશે, એટલે વધતો જાય, બરાબર. 1 એમાં 2 ઉમેરી એટલે 3, 3 માં 3 ઉમેરી એટલે 6, 6 માં 4 ઉમેરી 10. એના પછીની આપણે પેટર્ન જોઈએ, બરાબર, તેમાં આપણને 15 મળશે. હવે સમજો 1 છે 1 નો વર્ગ છે, બરાબર. આ બંનેનો આપણે સરવાળો કરીએ 1 વત્તા 3 એટલે આપણને શું મળે? 4 મળે. એ 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ. ચાલો 3 અને 6 નો આપણે સરવાળો કરીએ ખાલી. એટલે સમજવાનું શું છે, જે આ 1ની જે પેટર્ન છે આ 1ને આપણે અહીંયા ગોઠવી દઈએ, બરાબર. તો આપણને શું મળશે? 1 2 3 ને 4 એટલે 2 નો વર્ગ મળશે, બરાબર. આ જે 3 છે એને અહીંયા આપણે ગોઠવી દઈએ. આ જે 3 છે, બરાબર, એને આપણે અહીંયા સેટ કરી દઈએ તો શું મળશે? આપણે 9 મળશે.
એટલે જે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો મળે છે બરાબર, એની જે ક્રમિક બે સંખ્યા છે એનો સરવાળો કરતા આપણને શું મળે છે તો કે પૂર્ણ વર્ગ સંખ્યા. એટલે પહેલાં 1 મળે, પછી 1 માં 3 ઉમેરીએ તો 4 એટલે 2 નો વર્ગ, 3 માં 6 ઉમેરીએ તો 9 એ 3 નો વર્ગ, 6 માં 10 ઉમેરીએ એટલે 16 એ 4 નો વર્ગ, 10 પછી 15 આવશે તો 15 ઉમેરશો એટલે 25 એ 5 નો વર્ગ. તો ક્રમશઃ શું આપણને જે ક્રમિક સંખ્યા છે એના વર્ગ મળે છે. એટલે ત્રિકોણીય સંખ્યાના સરવાળા પરથી પણ આપણને શું મળી શકે? વર્ગ મળી શકે. ચાલો છેલ્લો આપણે ટોપિક જોઈ લઈએ, બે વર્ગ સંખ્યાઓની વચ્ચે સંખ્યાઓ. ચાલો એ બોર્ડ ઉપર લખું છું, 1 નો વર્ગ અને 2 ના વર્ગ વચ્ચે આવતી સંખ્યા. 1 નો વર્ગ છે 1, 2 નો વર્ગ 4. તો 1 અને 4 ની વચ્ચે 2 અને 3 એમ બે સંખ્યા આવે. પણ એ બે સંખ્યા આપણે કેવી રીતે મેળવી શકીએ? આપણે સૂત્ર દ્વારા મેળવવું હોય તો આપણે 1 છે અને n કહી દઈએ બરાબર. અહીં n બરાબર 1 તો n+1 શું થશે? 2 મળશે આપણને. હવે સમજો કે આ બંનેનો તફાવત છે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, એટલે વર્ગોનો જે તફાવત છે 4 - 1 એટલે 3, એમાંથી 1 બાદ કરતા જે સંખ્યા મળે એટલી જ સંખ્યા વચ્ચે આવેલી હોય. એટલે આપણે જો ફોર્મ્યુલા દ્વારા મેળવવું હોય, જો સમજજો અહીંયા શું થશે? 2 નો વર્ગ -1 નો વર્ગ અને -1 એટલે 2 નો વર્ગ 4, -1 એટલે 3 અને -1 એટલે આપણને કુલ કેટલી સંખ્યા મળે? 2. પણ હવે આપણે સૂત્ર દ્વારા મેળવી લઈએ તો n+1 નો સ્ક્વેર -n નો સ્ક્વેર અને -1. ચાલો n+1 નો સ્ક્વેર એટલે આપણે n+1 નો n+1 સાથે ગુણાકાર કરવો પડે, અને એ ગુણાકાર આપણને કેટલો મળે તો કે n વર્ગ વત્તા 2n વત્તા 1 -n વર્ગ ને -1. ચાલો n વર્ગ કટ થઈ જશે, 1 કટ થઈ જશે, શું મળે છે આપણને? આ એક ફોર્મ્યુલા મળી ગયું. આના વિશે વધારે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, પણ આપણને શું મળી ગયું? ફોર્મ્યુલા. એટલે કોઈ પણ બે પૂર્ણવર્ગ સંખ્યા હોય એની વચ્ચે જે સંખ્યા આપેલી છે આપણે મેળવવી હોય તો સરળતાથી સૂત્ર દ્વારા મેળવી શકીએ. એક એક્ઝામ્પલ જોઈ લઈએ, 3 નો વર્ગ અને 4 નો વર્ગ. તો n બરાબર 3 છે તો 3 2 6, તો 9 અને 16 એની વચ્ચે કેટલી સંખ્યા હોય? 6 સંખ્યા જ હોય. આ ફોર્મ્યુલા દ્વારા. એમ ફોર્મ્યુલા શું છે? 2n. કોઈ પણ બે પૂર્ણવર્ગ સંખ્યાની વચ્ચે જે સંખ્યા આપેલી હોય 2n હોય, જ્યાં n બરાબર શું છે? પહેલી જે સંખ્યા છે n બરાબર છે. એટલે 4 નો વર્ગ ને 5 નો વર્ગ, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, તો 16 ને 25 ની વચ્ચે કેટલી સંખ્યા આવેલી? તો 4 2 8, n બરાબર 4 લેવાના બરોબર. આના વિશે આપણે નેક્સ્ટમાં જોશું બરોબર. આજે આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.